નમસ્કાર મિત્રો, ગુજરાત હવામાન સમાચાર વધુ એક નવા તાજા અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે આપણે આજે તારીખ 16 જૂન અને વાર મંગળવાર રાજ્યભરના ખેડૂતો અને લોકોને ચોમાસાની જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે હવે ગુજરાત માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. જે ફેરફારો સ્થિતિ હવામાનની સ્થિતિ જે મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યા છે તેની વાત કરવામાં આવી છે. એ માટે હવે આપણે જે હવામાન વિભાગનું જે એલર્ટ છે તે હવે રાજકોટની અંદર જે વરસાદી વાતાવરણ રહે તે આપણે વાત કરીએ તો હવે જે રાજકોટની અંદર જે વાતાવરણ કેવું રહે છે તો ત્યાં થોડા પ્રમાણમાં વરસાદ થશે અને જે વાયુ છે તે ધીમી ગતિ સાથે રહેશે અને જે વધારે ઝાપટા આવશે તે માટે તે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે માટે થઈને જે હવામાન વિભાગના તાજા અનુસાર મુજબ અરબ સાગરની બંગાળની ખાડીમાં જે વરસાદ થશે તે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ મુજબ બનાવવાની શક્યતા છે. જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, જે સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં પ્રવૃત્તિ વધવાની શક્યતા છે. તે માટે થઈને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. અને જે આપણે સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે વરસાદી વાતાવરણ છે તે ઘણા સમયથી જે વાયુ સંકળાય છે તે માટે થઈને ત્યાં વધારે પવન છે, તે માટે થઈને ત્યાં વરસાદ વધારે રહેશે. તે માટે થઈને હવે જે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર જે વાતાવરણ છે તે વધારે પ્રમાણમાં રહેશે અને જે કેટલાક વિસ્તારોમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. તે માટે થઈને આપણે હવે વાત કરીએ જે મહેસાણાની અંદર જે દક્ષિણ ગુજરાતના જે છે અલગ અલગ ભાગોમાં જે જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે. તે પ્રમાણે જે ગીર સોમનાથમાં જે ગાજવીજ સાથે જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડશે તે હવે નજીક આવી રહ્યા છે. આ ઉપરાંત જે મહેસાણા, અમદાવાદ, મોરબી તે બધા જે જગ્યાઓ છે તે હવે થોડાક સમયમાં જે વરસાદ થશે તે સારો થશે. જે આપણે ઉદયપુરની વાત કરીએ તો ઉદયપુરની અંદર જે વરસાદી ઝાપટા છે તે ઘણા સમયમાં તે વાવાઝોડાની શક્યતાઓ રહેશે. તે 3 ભાગોમાં વહેંચાય છે વરસાદ. તે માટે થઈને અંબાલાલ પટેલના કહેવાથી જે હવામાન નિષ્ણાતનું કહેવું છે કે અરબ સાગર પરથી જે વાયુ ભેજવાળા છે હવામાન તે બધા જ હવે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. અને જે ઓખા છે ત્યાં ઘણા પ્રમાણમાં જે વરસાદ થશે તે હવે નહીં ધીમી ગતિ સાથે વરસાદ થશે કેમ કે તે 2 ભાગોમાં વહેંચાય છે. તે માટે થઈને હવે ત્યાં પણ ઓછો વરસાદ થશે. અને જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી તે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર જે અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા થતા હતા તે હવે 2 વિભાગમાં જે થશે. તે માટે થઈને હવે અમદાવાદની અંદર પણ થોડો વરસાદ થશે. અને જે અંબાલાલ પટેલ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે હાલની જે સેટેલાઇટ તસવીરો નજર કરીએ તો અરબ સાગરના પશ્ચિમ બંગાળમાં જે પણ વરસાદ થશે તે સારો થશે. આગામી 48 થી 72 કલાક સુધીમાં યથાવત રહેવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બની શકે છે. તે માટે થઈને જે આગળ વરસાદની વાત કરીએ તો હવે ઘણા બધા જે ખેડૂતો છે તેમને હવે આપણે વાત કરીએ જે રાજકોટની અંદર જે ખેડૂતો માટે સારા સમાચાર છે કે વરસાદની રાહ જોતા હવે ખેડૂતોને પૂરતો ભેજવાળી જે મળી છે તે આગામી 4 થી 5 દિવસ દરમિયાન આગાહી રહેશે. તે મુજબ વરસાદ પડશે. રાજ્યમાં વાવણીની ગતિ ઝડપથી આગળ વધશે તે આગાહી કરવામાં આવી છે. તે માટે થઈને જે સુરતની વાત કરીએ સુરતમાં જે વરસાદી વાયુ છે તે 2 ભાગોમાં વહેંચાય છે. તે માટે થઈને ત્યાં પવન સાથે વરસાદ આવશે. અને જે હાલમાં જે કોઈ પૂરની સ્થિતિ શક્યતા દર્શાવવામાં આવતી નથી, પરંતુ જ્યારે વરસાદ થશે ત્યાં સારો વરસાદ થશે અને જે ખેડૂતોને લાભ થશે તે સારા માટે થશે વરસાદ. તે માટે થઈને હવે જે આપણે રાપરની વાત કરીએ રાપરની અંદર જે ઘણા પવન સાથે જે વાયુ છે તે હવે ભેજવાળા વિસ્તારોમાં જે ખેડૂતોને લાભ થશે તે માટે થઈને ત્યાં વરસાદ સારો છે. અને જે આપણે ડીસાની વાત કરીએ ડીસાની અંદર જે સારો વરસાદ થશે અને ખેડૂતોને પણ લાભ થશે.
તે 2 ભાગોમાં વહેંચાય છે. તે માટે તેમણે સારી શક્યતાઓ છે અને ત્યાં વરસાદ પણ સારો છે. જે 48 કલાકમાં સારો વરસાદ થશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અને જે અનેક વિસ્તારોમાં જે વરસાદ જુદા જુદા પ્રમાણમાં હોય છે તે ચોમાસાની આ નવી ગતિ છે ખેડૂતો માટે આશાનું કિરણ બને છે. જો સિસ્ટમમાં બની રહે તો જૂનના અંત સુધીમાં સારો વરસાદ થશે અને ચોમાસાની આ નવી ગતિશીલતા વધુ જે છે તે સારી રહેશે. અને આજના હવામાન અપડેટમાં જે પણ કહેવામાં આવ્યું છે તે જે જાળવણી રાખવામાં આવી છે. મિત્રો, ચોમાસું સારું રહેશે અને 48 કલાકમાં જે વરસાદ થશે તે સારો થશે. તે માટે થઈને હવે જે આગાહી કરવામાં આવે તે સારી આગાહી થશે. તે માટે થઈને હવે જે પણ વરસાદ થશે તે સારો થશે અને ખેડૂતો માટે ખુશીના સમાચાર હોય છે. તે માટે ગભરાવાની કોઈ સમસ્યા નથી. જે નીચાણવાળા વિસ્તારો છે તે લોકોને સાવચેતી રહેજો, કેમ કે વરસાદ વધુ થશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો મિત્રો, આજના હવામાન અપડેટમાં આટલું જ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પરિવારજનો સાથે શેર કરો. આભાર. ગુજરાત.